ચોટીલામાં બિરાજમાન આદિશક્તિ શ્રી ચામુંડા માતાજીનો ઇતિહાસ અને મહિમા અત્યંત પ્રાચીન અને શ્રદ્ધાથી સભર છે। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં એક ઊંચી ટેકરી ડુંગર પર માતાજીનું આ ભવ્ય મંદિર આવેલું છે। ચોટીલા અને ચામુંડા માતાજી સાથે જોડાયેલો મુખ્ય ઇતિહાસ અને કથાઓ નીચે મુજબ છે। 1. નામ પાછળનો પૌરાણિક ઇતિહાસ। ચંડ-મુંડનો વધ। દુર્ગા સપ્તશતી ચંડીપાઠ અનુસાર સતયુગમાં જ્યારે ચંડ અને મુંડ નામના બે શક્તિશાળી રાક્ષસોએ દેવો અને મનુષ્યો પર આતંક મચાવ્યો હતો, ત્યારે દેવોના રક્ષણ માટે આદિશક્તિ પ્રગટ થયા હતા। માતાજીએ આ બંને અસુરો સાથે ભયંકર યુદ્ધ કર્યું। દેવીએ ચંડ અને મુંડ બંનેનો વધ કર્યો, જેથી પ્રસન્ન થઈને જગદંબાએ તેમને ચામુંડા નામ આપ્યું। એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ પછી માતાજીએ આ ડુંગર પર વિશ્રામ કર્યો હતો, જેથી આ સ્થાન પવિત્ર તીર્થ બન્યું। 2. ચોટીલા નામ કેવી રીતે પડ્યું? ઐતિહાસિક વાતો મુજબ પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં ચોટ્ટા, ચોર ડાકુઓ લોકોનો ત્રાસ હતો, જેમનાથી બચવા લોકો અહીં માતાજીની શરણમાં રહેતા। સમય જતાં આ જગ્યાનું નામ ચોટીલા પડ્યું। બીજી એક માન્યતા એવી પણ છે કે ડુંગરનો આકાર દૂરથી શિખા ચોટલી જેવો દેખાતો હોવાથી તેને ચોટીલા કહેવામાં આવે છે। 3. સ્વયંભૂ મૂર્તિ અને ખાટ રાજપૂતોનો ઇતિહાસ। ચોટીલા ડુંગર પર બિરાજમાન માતાજીની મૂર્તિ સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલી માનવામાં આવે છે। સેંકડો વર્ષો પહેલા આ વિસ્તારમાં ખાટ રાજપૂતોનું શાસન હતું। લોકવાયકા મુજબ એક ભક્તને માતાજીએ સપનામાં આવીને ડુંગર પર પોતાની હાજરી વિશે જણાવ્યું હતું। ત્યારબાદ ડુંગરની ટોચ પરથી માતાજીની મૂર્તિ મળી આવી અને ત્યાં નાનું મંદિર બનાવી પૂજા શરૂ કરવામાં આવી। આજે પણ ડુંગર પર માતાજીની બે મૂર્તિઓ છે, જેમાં એક ચંડ અને બીજી મુંડનો સંહાર કરનારી શક્તિનું પ્રતીક મનાય છે। 4. પરમ ભક્ત આલા ખાચરની કથા। ચોટીલાના ઇતિહાસ સાથે જસદણના કાઠી દરબાર અને માતાજીના પરમ ભક્ત આલા ખાચરનું નામ અભિન્ન રીતે જોડાયેલું છે। તેઓ માતાજીના અનન્ય સેવક હતા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને અનેક પરચા પૂર્યા હતા, જેની લોકવાર્તાઓ આજે પણ કાઠિયાવાડમાં ખૂબ જાણીતી છે। 5. અદ્ભુત રહસ્ય। રાત્રે ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી। ચોટીલા મંદિર સાથે જોડાયેલું સૌથી મોટું અને જીવંત રહસ્ય એ છે કે સાંજની આરતી પછી ડુંગર પર કોઈ માણસ, પૂજારી કે પશુ રોકાઈ શકતું નથી। રાત્રે મંદિરના કપાટ બંધ થયા પછી પૂજારીઓ પણ નીચે આવી જાય છે। એવી દ્રઢ માન્યતા છે કે રાત્રે સાક્ષાત કાળ ભૈરવ અને હનુમાનજી મહારાજ મંદિરની ચોકી કરે છે અને ચામુંડા માતાજી સિંહ પર સવાર થઈને અહીં વિચરણ કરે છે। જો કોઈ રોકાવાનો પ્રયત્ન કરે તો સવારે તે જીવતો કે સાજો મળતો નથી, તેવી લોકવાયકા છે। ટૂંકમાં, આજે ચોટીલા ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અહીં આશરે 700 જેટલા પગથિયાં ચડીને ભક્તો માતાજીના દર્શને જાય છે અને નવરાત્રી દરમિયાન અહીં મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી લોકો ચાલીને ધ્વજારોહણ કરવા આવે છે। તમારે ચોટીલાના ઇતિહાસ વિશે કોઈ ચોક્કસ લોકવાર્તા કે અન્ય વિગત જાણવી છે?